જિલ્લા સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલ ખેરવાડાથી લીંબી ગામ વચ્ચે સુધી રસ્તાના કામ બાબતે રસ્તો રોકો કરવામાં આવ્યો। સોનગઢ તાલુકા ખેરવાડાથી લીંબી રસ્તા બાબતે અગાઉ સ્થાનિક આગેવાનો દ્વારા તારીખ 10 જાન્યુઆરીના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રસ્તો 6 મહિના પછી કામ બંધ થયું। કામ બંધ હોવાથી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। કોન્ટ્રાક્ટરને જાણ થતા પોતે મહેસાણાના કોન્ટ્રાક્ટર રાજેન્દ્રભાઈ પટેલ હાજર થયા અને પોતે પ્રજાને જણાવ્યું કે આ 2 થી 2.5 મહિનામાં રસ્તાનું કામ પૂરેપૂરું કરી દઈશ। તે ઉપરાંત ખેરવાડાથી લીંબી રસ્તો પૂરેપૂરો ખરાબ હોવાથી ત્યાંના રહેવાસી ગામના લોકો મળી સોનગઢ પોલીસ ચોકી અરજી આપવા આવી કે 14 ફેબ્રુઆરી શુક્રવારે રસ્તો રોકવામાં આવશે। રસ્તો રોકવા બાબત તારીખ 14 શુક્રવારે સમય પહેલા સોનગઢ પોલીસ ચોકીના પોલીસ પણ હાજર થયા હતા। આ રસ્તાનો સુધારો થાય તે માટે ગામના રહેવાસીએ એવું કહ્યું છે કે સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલા ઉકાઈ હિન્દુસ્તાન પુલ નરમ છે અને લીંબી ધામણી પુલ તે સાથે અંજના પુલ પૂરેપૂરો નબળો પુલ હોવાથી રસ્તાનું ભારે વાહનો અવરજવર બંધ કરાવવું જરૂરી છે। આ નબળો પુલ તૂટતા અહીંના રહેવાસીનું અવરજવર બંધ થઈ જશે કેમ કે ગામના સ્થાનિકોનું કહેવું છે કે ભારે વાહનોના કારણે રસ્તો ખરાબ છે અને તે સાથે ભારે વાહન અવરજવરમાં ભારે ધૂળમાટી ઉડે છે। તે ઉડેલ ધૂળમાટી ઘર સુધી આવે છે અને ચાલતા અવરજવર કરનારા લોકોની આંખોમાં ધૂળમાટી આવી જાય છે। ગામના આજુબાજુના રહેવાસીઓનું કહેવું છે કે ભારે વાહનોનો અવરજવર બંધ કરાવવું જરૂરી છે। આ ભારે વાહનો અવરજવરમાં રોડ પૂરો ખરાબ થઈ રહ્યો છે। આ રસ્તા સાથે લીંબી અને ખેરવાડા પુલ રિપેર કરાવવો જરૂરી છે। અહીંના રહેવાસીઓનું શું કહ્યું આવો સાંભળીએ। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। વસાવા જયંતિભાઈ વસંતજીભાઈ, ગામ નિંદવાડા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। અત્યારે અમે રસ્તા રોકો આંદોલન કરીએ છીએ। સાહેબને એકવાર આવેદનપત્ર અમે આપ્યું હતું અને ફરીથી અમે પછી તારીખ માંગી હતી કે બેસવા માટેની। અત્યારે અમને સાહેબે મંજૂરી આપી છે અને અધિકારીઓ પણ અમને સહકાર આપ્યો છે। એટલા માટે અમે અત્યારે આ પૂર્ણ કરીએ છીએ અને વચ્ચે તકલીફ જે પડી છે કે ધૂળ ઉડતો છે ખેતરોમાં અને લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકારક થયું છે। એટલા માટે અમે રસ્તો આંદોલન કર્યું છે। અત્યારે અમે એ પૂર્ણ કરીએ છીએ। અભલેભાઈ વસાવા, સરજામલી ગ્રામ પંચાયતનો સભ્ય છું અને છેલ્લા 6 મહિનાથી આ રસ્તો ખોદકામ કરવામાં આવેલું હતું। ત્યાર પછી કામ અટકાવી દેવામાં આવેલું હતું। ખબર નહીં કયા કારણસર આ કામ અટકાવી દેવામાં આવેલું હતું, પરંતુ આ 6 મહિનાથી જ આજે પ્રજાએ ખેરવાડાથી લીંબી સુધીનો જે રસ્તો છે એ 10 કે 12 કિલોમીટરનો રસ્તો છે, એટલો ખરાબ કન્ડિશનમાં હતો। ના રીતે અમારે આંદોલન કરવું પડ્યું આ રસ્તા માટે। ત્યારે આજે અમે આ રસ્તાનો નિકાલ કર્યો છે। કામ ચાલુ કરવાની બાહેધરી આપી છે, લેખિત બાહેધરી આપી છે અને જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ લોકોએ કામની જવાબદારી અને બાહેધરી આપી છે। તો અમે આ જે બાહેધરી લઈને આજે આંદોલન અમે સમેટવા જઈ રહ્યા છે। વિશેષ કે અગાઉ જો કદાચ રસ્તામાં કામગીરી અટકાવી દેવામાં આવશે તો ફરી અમે આંદોલન કરવા તૈયાર રહેશું। અને તંત્રને મારી ખાસ વિનંતી છે કે જે અત્યારે કલેક્ટરના હુકમ મુજબ આ રસ્તામાં પુલકાઓ ખરાબ છે, જે પુલકાઓ જર્જરિત બતાવવામાં આવેલા છે, ત્યાં લોડિંગ વાહનો વધારે ચાલે છે, એ વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એની અમારી ગ્રામજનો આગેવાનો સહિત માંગ છે અને એ ખાસ તંત્ર ધ્યાન લે એવી અમારી અપેક્ષા છે।